વારું પીંગળા ઓલી કલાવતી કેમ દેખાતી નથી આયા? કલાવતી ગઈ છે રાજસભામાં. તમે ત્યાં જાઓ, તમારી ત્યાં રાહ જોવાય છે. રાજસભા ભરાઈ ચૂકી છે ભરાઈ ચૂકી છે અને મારી રાહ જોવાય છે. પીંગળા આજે હું રાજસભામાં ન જાઉં તો ન ચાલે? ન ચાલે, કારણ કે રાજ નબળું પડી જાય અને આ પ્રજાનું હૃદય ભાંગી જાય. અરે ભાંગી જાય તો આજ ભલે ભાંગી જાય, બાકી રાજસભામાં પીંગળા નહીં જાઓ તમે? નહીં તો હું તમે મારા હામું જોઈ અને બેઠા રહીશો. તારું રૂપ આજે નિહાળા કરે પીંગળા. સ્વામિનાથ, કુદરતના ઘરનો કેવો નિયમ છે કુદરતનો નિયમ કે જે વસ્તુ અતિ પ્રિય હોય અતિ પ્રિય ઈ સમય જતા ઝેર સમાન બને છે. તો મારી મજા ક્યાં સુધી છે? મજા છે થોડા મહી, મજા છે થોડા મહી, જાજુ વકારું થાય. માનવપતિ મારા, આ તો કુદરતનો ન્યાય છે. અરે 16 કળાની કુદરત પીંગળા તારામાં વસી છે, એમાં બીજી કુદરત શું કરવાની? આજે હું રાજસભામાં નથી જવાનો. બસ નહીં જાવ તો પછી મારે આત્મહત્યા. પીંગળા એક માળવાની મહારાણી સપનામાં કદી આવો વિચાર ન કરી શકે, અને અચાનક આ વિચાર તને આવ્યો, એનું કારણ શું છે? એ મારે જવાબ અત્યારે જોઈએ. જલ્દી બોલ, શું છે બધું? આત્મહત્યા કરવાનું કારણ તો આ પ્રજા રહી ઈ મને ગુનેગાર કહે છે. કઈ રીતે કે મહાદેવી પિંગલાઈ મહારાજને બંધીવન રાખ્યા છે. રાજસભાની અંદર મહાદેવી નથી આવવા દેતી. એમ તો પીંગળા તારા સંતોષને ખાतिर આજે હું રાજસભામાં જાઉં છું. અલખ નિરંજનનો અવાજ એ પણ રાજના દ્વાર સુધી. પીંગળા એ સાધુને કોઈ રોકનાર નથી. રોકનાર તો ગણાય છે દાસ દાસીઓ, પણ મારી આજ્ઞા એવી છે, સાધુ સંતો માટે રાજના દ્વાર હંમેશા ખુલ્લા હોવા જોઈએ. એ સાધુને ભિક્ષ આપીને રવાના કરજો. હું તારા સંતોષને ખાતર જાઉં છું. સાધુ પહેલી વાર કેવો ચમત્કારી સાધુ જોવા મળે છે. આજે આ સાધુને જોઈ અને એના પર લાગણી મને કેમ ઉત્પન્ન થઈ છે કે મારો રાજપાટ સર્વનો ત્યાગ કરી સાધુ સાથે સાધુ બની જાઓ. એક બાજુ સાધુ માથે લાગણી અચાનક, અને એક બાજુ મારો પીંગલાનો પ્યાર. એક બાજુ સાધુની તેજસ્વી મૂર્તિ, કોઈ ચમત્કારી મૂર્તિ. ઠીક છે, જે હોય છે. પીંગલા આ સાધુ છે ને, અને જલ્દી જેમ બને એમ ભિક્ષા આપીને અહીંથી રવાના કરજો. હું જાઉં.